તમને એવું જ કેમ લાગ્યું કે મારે અહીંયા બેન્કર્સમાં જ જવું છે? યુએસએમાં તમે ઈચ્છતા તો આ ટ્રીટમેન્ટ કરાવી શકતા હતા ને? ના, યુએસએમાં આઈ થિંક સો આ રીતનું જે મોહન સરે જે કર્યું છે બેન્કર્સ, આઈ થિંક સો એવું હશે. હું ત્યાં અમેરિકામાં પણ ડૉક્ટર પાસ ગઈ, એમને મેં બતાવ્યું તો મેં એમને એક્સરે બધું કર્યું તો બસ એમને તો જસ્ટ મને એક મેડિસિન આપી કે જ્યારે તમને બહુ દુખાવો થાય ત્યારે તમે મેડિસિન લઈ લો. મેં ડૉક્ટરને કહ્યું ધીસ નોટ પરમેનન્ટ સોલ્યુશન. તો કહે છે કે બસ આ જ છે અત્યારે, તો તમારે કંઈ ઓપરેશન કે કશું થાય નહીં. એટલે પછી હું યુટ્યુબમાં જોતી હતી એટલે પછી હું ઇન્ડિયા આવી અને મેં ડૉક્ટર મોહન સરનો કોન્ટેક્ટ કર્યો, બેન્કરનો. ઓકે. અને હવે તમે કેવું ચાલો છો? તમારે ચાલી બતાવું? મને યસ સ્ટેપ સ્ટડી બતાવું? હા હા પ્લીઝ. ટ્રીટમેન્ટ પછી આપણે બતાવીએ કે ટ્રીટમેન્ટ પહેલાં એમને ચાલવામાં પણ બહુ જ દુખાવો હતો, તો આપણે જોઈએ એમને સીડી કેવી રીતના ચડે છે. પહેલાં કેવી રીતના લતિકાબેન સીડી ચડતા હતા તમે? પહેલાં પકડવું પડતું હતું બધું? આ પહેલાં આવી રીતે ચડાતું હતું મારાથી. ઓકે, આ પહેલાં આવી રીતના ચડતા હતા. ઓકે. ટ્રીટમેન્ટ પછી હવે હું કેવી રીતે ઉતરી શકું છું એ બતાવું? યસ, ઉતરી શકો છો અને ચડી શકો છો, બંને જોઈએ. કોઈ સપોર્ટ લીધા વગર લતિકાબેન બહુ જ સરસ સીડી ઉતરી શકે છે એન્ડ અગેન એમને બહુ જ સરસ સીડી ચડી શકે છે. સી, અરે વાહ, ગુડ. કોઈ પણ સપોર્ટ વગર. સુપર્બ, સુપર્બ લતિકાબેન, સુપર્બ. That is the different after operation.